વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. વ્યવસાયિક વ્યક્તિઓના હિસાબોની અંદર આપણે સોલિસિટરના 2-3 દાખલા જોયા. હવે ડૉક્ટરનો આજે દાખલો જોઈએ, પછી ચાર્ટર્ડ એકાઉન્ટનો દાખલો જોઈએ. એટલે કોઈ પણ દાખલા તમને પૂછાય તો આવડી જાય. તો ડૉક્ટરમાં એની આવકના સાધનો કયા કયા હોઈ શકે? તો ડૉક્ટરના આવકના સાધનો છે એની એક તો નિદાનની ફી આવે, ઓપરેશન ફી આવે, બરાબર છે. પછી એ ક્યાંક બહારગામ અથવા તો સિટીની અંદર ક્યાંક વિઝિટ લેવા જાય તો વિઝિટ ફી આવે. તો આ રીતની એની આવક હોય છે. જાવક કઈ હોય છે? તો જાવકની અંદર એના દવાઓ લેવા માટે, પાટાપીંડી માટે બધા ખર્ચ થાય, દવાનો ખર્ચ થાય, ઓપરેશનના સાધનોનો ખર્ચ થાય, મકાન ભાડું થાય, વીજળી બિલ થાય, સ્ટાફનો પગાર થાય, આ વગેરે એના ખર્ચા કહેવાય. આવક અને ખર્ચનો આપણે બરાબર ખ્યાલ રાખી અને દાખલો ગણવાનો હોય છે. પછી અમુક આમાં લખેલું છે કે ભાઈ પોતે પહેલાં સરકારી ડૉક્ટર હતા અને સરકારી ડૉક્ટર પછી રિટાયર્ડ થઈ અને પોતાની પ્રેક્ટિસ કરી, પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી. તો આવી વ્યક્તિ હોય તો એને પેન્શન મળે, રિટાયર્ડ થયેલા હોય. બીજું, એ પ્રેક્ટિસ કરવા જાય એટલે એને વધારાનું ફી તો મળે, પણ આવા જે લોકો હોય છે એ અનુભવી બહુ હોય છે એટલે એને મેડિકલ કોલેજોમાં પ્રોફેસર તરીકે વ્યાખ્યાન આપવાનું હોય છે, બરાબર છે. કારણ કે અનુભવીઓ રિટાયર્ડ થયેલા હોય, સરકારી હોસ્પિટલમાં નોકરી કરી એટલે દરેક જાતના દર્દીઓને વિશે એમને ઓપરેશન કરેલા હોય એટલે બહોળો અનુભવ હોય એટલે સરકાર એમને સરકારી કોલેજોની અંદર જે આપણે ડૉક્ટરોનું મેડિકલમાં ભણવા જાય છે, MBBS, બરાબર, MD, તો એવા લોકોની કોલેજની અંદર વ્યાખ્યા આવતા કોણ હોય? પ્રોફેસર, ડૉક્ટરો જ હોય. કારણ કે એના સિવાય તો બીજા પ્રોફેસર કાંઈ એમને શીખવી ન શકે. એટલે કાંઈ ડિગ્રીધારી બધા ડૉક્ટરો જ હોય, રિટાયર્ડ થયેલા ડૉક્ટરો હોય, અથવા તો વધારે ભણેલા હોય, MD ભણેલા હોય, માસ્ટર સર્જન હોય, MS થયેલા હોય, એવા બધા ડૉક્ટરો હોય એ મેડિકલ કોલેજને ભણાવતા હોય. તો આમાં એને જે વ્યાખ્યાન હોય, મીન્સ કે એને જે આપવાનું હોય વ્યાખ્યાન, તો એ વ્યાખ્યાનના પિરિયડ લેવા જવાનું, તો પિરિયડના એને અમુક પૈસા મળે કે એક પિરિયડના તમને આટલા આપવામાં આવશે. કાયમી ધોરણે ન કરી શકે કારણ કે 60 વર્ષથી ઉપર નોકરી ન રખાય. એટલે એ લોકોને એક પિરિયડના પૈસા નક્કી કરી નાખે, તમે એક પિરિયડ લેશો તો આટલા પૈસા આવશે. તો એની વ્યાખ્યાત, ગુજરાતીમાં એને કે વ્યાખ્યાતની આવક, વ્યાખ્યાનની આવક. તો વ્યાખ્યાનની આવક એ શું છે કે કોલેજની અંદર એ અમુક ટાઈમે છોકરાઓને ભણાવવા જતા હોય તો એને જે સરકાર આપે આવક, એને વ્યાખ્યાનની આવક કહેવાય. આ બરાબર તમારે ધ્યાનમાં રાખવું. હવે એક એક આઈટમ જોઈ અને આપણે 3 ખાતામાં લખો. આમાં 3 ખાતા બનાવવાના છે: ઉપજ ખર્ચ ખાતું, મૂડી ખાતું અને પાકું સર્વે. દાખલામાં કહી જ દીધું છે કારણ કે આનું નફા નુકસાન ખાતા પ્રમાણે નહીં પણ ઉપજ ખર્ચ ખાતા પ્રમાણે બનાવવાનું છે. તો આપણે ઉપજ ખર્ચ ખાતું બનાવવાનું. ઉપજ ખર્ચ ખાતું એક જાતનું નફા નુકસાન ખાતું જ છે, પણ આપણને કીધું છે ઉપજ ખર્ચ ખાતું તો આવે, બરાબર છે ને. ઉપજ આવે એ આપણે જમા બાજુ લખવાની, ખર્ચ થાય એ ઉધાર બાજુ લખવાની, બરાબર છે. મૂડી ખાતું ભાગીદારો જેવું છે. ભાગીદારોને કેમ આપણે અંગત મૂડી ખાતા બનાવીએ છીએ, એમાં ખાલી ભાગીદારોને લગતી ખાતે વિગત આવે. ભાગીદારો જે ખર્ચા હોય એ ઉધાર બાજુ આવે અને ભાગીદારોની આવક હોય એ જમા બાજુ આવે. એની મૂડી હોય એ જમા બાજુ લખાય, બરાબર છે. એ મૂડીમાં આવક ઉમેરતી જાય અને ખર્ચા એના બાદ થઈ જાય. એને લગતા અંગત લગતા ખર્ચા આવે મૂડી ખાતામાં. તો આનું મૂડી ખાતું છે તો એ ડૉક્ટરને અંગત ખર્ચા લગતા હોય એ જ આવશે. બાકીના ખર્ચા, ધંધાને લગતા ખર્ચા છે એ ઉપજ ખર્ચમાં આવે. ધ્યાન રાખજો, મૂડી ખાતામાં ને ઉપજ ખર્ચ ખાતામાં ફરક શું છે? આની અંદર જે ખર્ચા આવશે બધા ધંધાને લગતા આવશે, એમાં અંગત ખર્ચો કોઈ નહીં આવે. આની અંદર જે ખર્ચા આવશે એ બધા પોતાને લગતા અંગત ખર્ચા આવશે, એમાં ઓફિસને લગતા ખર્ચા નહીં આવે, બરાબર છે. તો આ રીતે આપણે એનું મૂડી ખાતું બનાવવાનું છે અને અંગત ખર્ચા લઈને એની મૂડી છે 75,000, બાકી આગળ આવે તરીકે જમા બાજુ લખવાની છે, બરાબર છે. તો આપણે લખશો એ પ્રમાણે. આ મૂડી ખાતાની ઉધાર બાજુ છે
અને આ મૂડી ખાતાની જમા બાજુ છે. બરાબર. તો હવે આપણે એક એક જોતા જઈએ. તમે ચોપડી સાથે હશે તો જોતા જાઓ. બરાબર છે. પાના નંબર 30 ઉપર ઉદાહરણ નંબર 9 છે. ઉદાહરણ નંબર 9 અહીંયા લખી નાખું છું. ઉદાહરણ નંબર 9 પેજ નંબર 30. આ રીતે. તો ઉદાહરણ નંબર 9 છે. વાંચતા જઈએ અને એક એક આઈટમ જોતા જઈએ. જ્યાં જ્યાં આવતી તે મૂકતા જઈએ. પહેલું લખી છે અંગત મૂડી 75,000. તો એ મૂડી ખાતાની અંદર જમા બાજુ હશે. બાકી આગળ આવ્યા 75,000. બીજી લખ્યું છે બેંકની 18% લોન. તો એ મૂડી અને દેવા બાજુ હોય, કારણ કે આપણી જવાબદારી છે, આપણે ચૂકવવી પડશે. એટલે બેંકની લોન 30,000 રૂપિયા 18%ની છે. બરાબર છે. એ ભવિષ્યમાં આપણે દેવી પડશે. એટલે મૂડી અને દેવા બાજુ આવે 18%ની લોન. હવાલો હશે એની 2 અસર થશે. બાકી તો બધી જે ખાતામાં આવતી એ મૂકતા જવાની. વિઝિટ ફી 77,500. વિઝિટ ફી એની આવક થશે. ઉપજ ખર્ચ ખાતામાં આવક બાજુ જમા બાજુ વિઝિટ ફી 77,500. નિદાન ફી તો એની આવક કહેવાય. તો નિદાન ફી 10,000 રૂપિયા છે. પછી એ પેન્શન મળ્યું. હવે પેન્શન મળ્યું ને એ પેન્શન અંગત કહેવાય, કારણ કે સરકારી ડૉક્ટર હતા. ઉપર લખેલું છે ડૉક્ટર મનોહર બક્ષી પોતાની સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ 75,000ની પોતાની મૂડી તરીકે તથા 30,000ની 18%ની બેંકની લોન લઈ 1/1/22ની ખાનગી પ્રેક્ટિસ કરે છે. રોકડના ધોરણે હિસાબ રાખે છે. નીચે મુજબ ચોપડામાંથી વિગતો લેવામાં આવી છે. તો એ પોતે રિટાયર થયેલા છે. એને પેન્શન મળે તો મિત્રો પેન્શન મળે તો એની અંગત આવક કહેવાય. માટે એને મૂડી ખાતામાં આવશે. શું કહેવાય? મૂડી ખાતામાં પેન્શન રૂપિયા 30,000. યાદ રાખજો, પેન્શન આવક આ ધંધાની આવક નથી. એના ધંધામાં પેન્શન આવક ન લેખાય. એટલે મૂડી ખાતાની અંદર શું લખવાનું પડશે? પેન્શન 30,000 રૂપિયા. અંગત મિલકતનું ભાડું મળ્યું એ પણ એની મૂડી ખાતામાં આવશે, કારણ કે એની આવક પોતાની અંગત આવક છે. તો અંગત મિલકતનું ભાડું મળ્યું 9800. અંગત રોકાણનું વ્યાજ મળ્યું એ પોતાની મૂડી આવક છે, કારણ કે પેન્શનમાંથી ઉતર્યો એટલે એને પૈસા મળ્યા હોય સરકાર તરફથી. એને ક્યાં પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં એને રોકી દીધા હોય તો એ અંગત રોકાણ કરેલું હોય, એનું વ્યાજ આવ્યું હોય તો એ વ્યાજની અંગત આવક કહેવાય. એટલે 3700 રૂપિયા એ લખ્યા. એ જો મૂડી ખાતાની અંદર જેની આવક છે આ એની બાકી આગળ આવે એ લખ્યું છે. દાખલા તરીકે 75,000 રૂપિયાની મૂડી લઈને આવ્યા હતા તો બાકી આગળ આવ્યા 75,000 અને એમાં આટલી આવક થઈ. નફો હવે આવશે. બાકી આટલી આવક થઈ આપણે ઉમેરી દીધી. બરાબર છે ને. ખર્ચા હોય આ બધું લખી નાખતા હોય. દવાખાનાનું ભાડું એ ધંધાનો ખર્ચ એટલે દવાખાનાનું ભાડું ઉપજ ખર્ચમાં આવશે. અહીંયા ખર્ચની અંદર 6,000 રૂપિયા. પગાર માણસ રાખ્યો છે અને દેવાનો છે એ 14,000 રૂપિયા. દવાની ખરીદી 18,000 રૂપિયા. નીચે હવાલામાં લખ્યું છે કે 3750નો સ્ટોક છે તો ખરીદી કરી એમાં આટલા વધ્યા છે એટલે વપરાણી કેટલી આટલી, એટલે 3750નો સ્ટોક બાદ કરવાનો અને 14,250 વપરાણો છે એ લખવાનું અને 2 હતા. એટલે આ સ્ટોક છે પાછું પાકસરિયામાં દવાનો સ્ટોક તરીકે 3750 બોલશે એટલે 2 અસર આવી ગઈ. બરાબર છે. 3750 અને 3750. પછી આગળ લખ્યું છે દવાની ખરીદી આવી ગઈ 18,000. એમાંથી સ્ટોક બાદ કરી ચોખ્ખી લખ્યું. પછી મોટર કારનો ખર્ચ 18,000. તો મોટર કારનો ખર્ચ 18,000 લખ્યો, પણ એમાં હવાલો છે કે એનો 1/3 ભાગ ખર્ચનો શું કરવાનો છે? અંગત કરવાનો છે. 1/3 ભાગ છે એ શું કરવાનો છે? અંગત. મોટર કારનો ખર્ચો અને સામાન્ય ખર્ચામાં બેમાં 1/3 ભાગ અંગત લેખવાનો. એટલે પોતે અંગતમાં વાપરતા હશે. તો મોટર કારના જે 18,000 છે એમાં 1/3 ગુણી નાખો એટલે 6,000 આવે. એટલે મોટર કાર 12,000 આવશે. બરાબર ને. અને આનો હવાલો છે એટલે બીજી અસર ક્યાં થશે? અંગત ખર્ચો એટલે એની મૂડી ખાતામાં જશે. અંગત ખર્ચા 6,000 મોટર કારના. બરાબર છે. પોતાના અંગત ખર્ચા છે એટલે 6,000 મોટર કારના એ મૂડી ખાતાની ઉધાર બાજુ પોતાનો ખર્ચા આવશે. એની લગતો છે. અને આમાંથી આપણે માંડી વાળવાનો એટલે મોટર કારનો ખર્ચ દવાખાના તરીકે 12,000 રૂપિયા થયો. હવે આગળ જોઈએ તો શસ્ત્રક્રિયાના સાધનો 15,000 રૂપિયા છે તો એ મિલકત કહેવાય. તો સાધનો 15,000 મિલકતના લેણા બાજુ આવે. એના ઉપર 5% ઘસારો કરવાનો છે. 10% 1,500 થાય તો 5% એના અડધા 7.5. તો ઘસારો બાદ કરી 14,250 લખશું. અને ઘસારાનો બીજો હવાલો અહીંયા આવશે. શસ્ત્રક્રિયાના સાધનો 5% ઘસારો 7.5, 1,500
15,000 5% લેખે ઉપજ ખર્ચ ખાતામાં ખર્ચ બાજુ આવશે. હવાલો હોવાથી બે અસર આવશે. એક તો એની સાધનોની મિલકત કહેવાય, કારણ કે ઓપરેશનના સાધનો છે એની મિલકત કહેવાય. એમાંથી ઘસારો કરી એમાંથી બાદ કરી ચોખ્ખી 14,250 લખ્યું. એ ઘસારાની બીજી અસર એ ખર્ચ છે. ઘસારો હંમેશા ખર્ચ બાજુ આવે એટલે 750 રૂપિયા આપણે ઘસારો લખશું. પછી ફર્નિચર 5,000, એના ઉપર કાંઈ પણ ઘસારો બસારો નથી એટલે ફર્નિચર મિલકત લેણા બાજુ આવે, સીધા 5,000 આપણે લખી નાખશું. પછી વ્યાખ્યાનની આવક કીધી છે. વ્યાખ્યાનની આવક મેં કીધું તો એ ભાઈ કોલેજમાં જતા હશે પ્રોફેસર તરીકે, તો એની મળી હશે તો 11,500 એની આવક કહેવાય. તો એને પણ ઉપજ ખર્ચ ખાતામાં આવક બાજુ જમા બાજુ લખાશે. મોટર કાર છે 50,000ની છે, તો એ મિલકત કહેવાય એની. તો મોટર કાર 50,000 છે, એના ઉપર ઘસારો માંડી વાળવાનો છે 2,000 રૂપિયા. તો એ કેટલા ટકા નથી કીધું કે 2,000 માંડી વાળો, તો આપણે 2,000 માંડી વાળવાનું છે તો 48,000 બહાર આવશે. બીજી અસર છે મોટર કારનો ઘસારો 2,000 રૂપિયા એ ઉપજ ખર્ચ ખાતામાં ઉધાર બાજુ આવશે. એ બંને અસર થઈ ગઈ, બરાબર છે. પછી અંગત ખર્ચા 48,000, અંગત ખર્ચા છે એ એની મૂડી ખાતામાં આવશે, ધંધામાં નહીં આવે તો એ 48,000 અંદર આપણે અંગત ખર્ચા આવશે. પછી આવકવેરો છે, આવકવેરો 10,000 છે. જો ઇન્કમ ટેક્સ આવકવેરો પોતાનો કહેવાય, કારણ કે પોતાની આવક છે, પેન્શનની આવક છે એટલે આવકવેરો પોતે ભરતો હોય એટલે એ પોતાનો અંગત ખર્ચ કહેવાય. યાદ રાખજો, આ ઇન્કમ ટેક્સ છે. આવકવેરો છે ને એ 10,000 પોતાનો ખર્ચ કહેવાય. પણ જે વ્યવસાય વેરો હોય, ધંધો, વ્યવસાય એટલે ધંધો, વ્યવસાય વેરો છે એ ધંધાનો ખર્ચ કહેવાય. 600 રૂપિયા એટલે અહીંયા લખ્યા છે. બંને વેરા લખ્યા છે, યાદ રાખજો. ઇન્કમ ટેક્સ એ પોતે પર્સનલ માણસ ભરે છે, ધંધાને ઇન્કમ ટેક્સ ન હોય, ધંધાને સેલ ટેક્સ હોય. વ્યવસાય વેરો એટલે આ સેલ ટેક્સ છે. વ્યવસાય વેરો છે એ 600 રૂપિયા અહીંયા ધંધાના ખર્ચમાં આવશે. અને આવક વેરો છે એ પોતાનો અંગત ખર્ચ હોવાથી 10,000 એના મૂડી ખાતામાં આવશે. પછી લખ્યું સામાન્ય ખર્ચા. તો સામાન્ય ખર્ચાની અંદર લખ્યું છે કે અંગત ખર્ચા 1/3 ભાગે, જે મોટર કારમાં 1/3 ભાગ હતો એમ સામાન્ય ખર્ચા પણ 1/3 ભાગ અંગત હતા. એટલે આ 12,000 સામાન્ય ખર્ચા છે એમાંથી અંગત ખર્ચા બાદ કરી નાખો એટલે 8,000 ધંધાના ખર્ચા થઈ ગયા અને 4,000 એના પાછા મૂડી ખાતામાં અંગત તરીકે લખી નાખો. સામાન્ય ખર્ચા અંગત 4,000 એટલે બંને અસર થઈ ગઈ, બરાબર ને. કારણ કે લખ્યું કે સામાન્ય ખર્ચ જે ખર્ચા કર્યા છે એમાં ત્રીજા ભાગના ખર્ચા ઘર માટે કર્યા છે, કંઈક લઈ આવ્યા છે ઘર માટે, બરાબર. દવાખાનામાંથી પૈસા જાય, દવાખાનામાંથી જોઈએ ને તો એમાં એને નોંધ્યો છે ભાઈ કે 4,000 છે આપણા ઘરનો ખર્ચો થયો છે એટલે પોતાના મૂડી ખાતામાં આવશે. અને 8,000 રૂપિયા દવાખાનાના થયા છે એટલે સામાન્ય ખર્ચા 12,000માંથી 4,000 અંદર બાદ કરી 8,000 આઉટ કોલમમાં લખ્યા અને 4,000 અંગત હોવાથી મૂડી ખાતામાં ઉધાર બાજુ લખ્યા. લોનનું વ્યાજ એ પોતાનું અંગત કહેવાય, બરાબર છે. તો લોનનું વ્યાજ 5,400 રૂપિયા ભર્યું, બરાબર ને. એને ના ધંધા માટે લઈને આવ્યા, પોતાની મૂડી તથા લોનનું વ્યાજ લઈને આવ્યા છે, અંગત નથી, સોરી, બરાબર. ઉપર સૂચના લખેલી છે કે 75,000 રૂપિયા રોકડા અને મૂડી તરીકે 30,000ની 18% બેંક લોન લીધી છે મૂડી તરીકે. એટલે એ પણ દવાખાનાની આવક થઈ એટલે દવાખાનાનો ખર્ચ થયો એટલે 5,400 રૂપિયા ઉપજ ખર્ચ ખાતામાં આવશે. આ રીતે ગણાશે. PR/100, P એટલે મુદ્દલ ગુણ્યા 18/100 એનું સૂત્ર છે. એ 5,400 રૂપિયા એ લોનનું વ્યાજ છે ધંધામાંથી ચૂકવાશે, કારણ કે એ પૈસા ધંધામાં લઈ આવ્યા છે મૂડી તરીકે, બરાબર છે. એટલે એ આપણે અહીંયા લખીએ છીએ પાછી, જો મૂડી બેંક લોન એની, કારણ કે ભવિષ્યમાં એ દેવાની છે, બરાબર છે. રોકડા હતા એ મૂડી ખાતામાં લખે, પણ બેંકમાં છે લોન લીધી એ મૂડીને દેવા તરીકે લખે છે, બરાબર છે. એ ધંધામાં રોકેલા છે એટલે ભવિષ્યમાં દેવું પડશે. પછી મેગેઝિનનું લવાજમ 800 રૂપિયા, તો એ ધંધાનો ખર્ચ છે, કારણ કે મેડિકલના મેગેઝિન આવતા હોય એના માટે. આખાની રોકડ સિલક એ 44,700, એ મૂડી મિલકત અને લેણા બાજુ 44,700 આવશે. તો મિત્રો બધાનું કમ્પ્લીટલી થઈ ગયું, બરાબર છે. આમાં કોઈ આઈટમ એવી નથી કે તમને ન આવ્યું ન સમજાયું, બરાબર. હવે સૌથી પહેલાં ઉપજ ખર્ચ ખાતાનું ટોટલ મારો, આ બાજુ 99,000 મારશો તો આટલા સુધી 2,000થી કરીને 6,000 સુધીનું ટોટલ, એમાંથી બાદ કરશો તો 35,200 વધશે. એ નફો કહેવાય. એ શું કહેવાય? નફો. નફો હંમેશા મૂડી ખાતામાં લઈ જવો પડે, મૂડીમાં ઉમેરવો જોઈએ. તો આ નફો છે એ 35,200 જમા બાજુ દર્શાવશે. અહીંયા નફો છે એ મૂડી ખાતે લઈ ગયા એમ લખવું પડે, કારણ કે મૂડી ખાતું બનાવવાનું છે. તો નફો મૂડી ખાતે લખી દે, બરાબર. નીચે નફો ક્યાં લઈ જશું?
મૂડી ખાતું, જો મૂડી ખાતું ન બનાવવાનું હોય તો મિત્રો પાકા સળિયામાં આ મૂડીની અંદર ઉમેરાતું એ જે મૂડી છે પણ આમાં એના અંગત ખર્ચા હોવાથી મૂડી ખાતું અલગ બનાવવું પડે, કારણ કે ખર્ચા બીજા ઘણા બધા છે એટલે મૂડી ખાતું અલગ બનાવ્યું છે, પોતાના અંગત ખર્ચા છે એટલા માટે જ મૂડી ખાતું બનાવ્યું છે. એ ચોખ્ખી મૂડી 85,700 રહેશે, નફો આપણે 35,200 લઈ આવ્યા જેમાં બાજુ લખ્યું તો એનું ટોટલ મારો અહીંયા 53,700 થશે. તો અહીંયા 6,048, 54 ને 10 54 ને 54, 64,000 થશે. 68,000માંથી બાદ કરું 25,700 છે એ વધશે તો એ બાકી આગળ લઈ ગયા ચોખ્ખી મૂડી કહેવાય. એ મૂડીને દેવા બાજુ અહીંયા લઈ આવ્યા 85,700 જે મૂડી વધી હતી અને બેંક લોનની જે છે હજી બોલે છે 30,000 એ લઈ બરાબર છે. હવે આ બાજુ સાધનો આપણે પતાવી દીધા, મોટર પણ આવી ગઈ, પંચરમાં આવી, દવાનો સ્ટોક લખી નાખ્યો, રોકડ સિલક લખી નાખ્યો. હવે આ બાજુ બંને બાજુ જો બંનેના બે બાજુ સરવાળો મળી જાય છે એટલે આપણો દાખલો સાચો છે માની લેવાનો. પરીક્ષામાં પણ પાકા સળિયાનો બંને બાજુ ટોટલ મળી જવું જોઈએ તો આપણો દાખલો સાચો છે. મિત્રો તમને બરાબર ખબર પડી ગઈ હશે, બરાબર છે? ન પડી તો કોમેન્ટ કરજો. રકમ તમને બતાવી દઉં. આ રકમ પેજ નંબર 30 ઉપર આવેલી છે, છતાંય તમારે જોવી હોય તો હું બતાવી દઉં કે આ રકમ આ પ્રમાણે છે. આ ડૉક્ટર મનોહર બક્ષી છે, એની રકમ આ પ્રમાણે આપેલી છે. બીજી પણ રકમ આપેલી છે અહીંયા વધારાની, અહીંયા આપેલી છે વધારાની રકમ આ રીતે. નીચે બધું લખેલું છે, યુનિવર્સિટીમાં પૂછાયેલો દાખલો છે 2001માં ધરતીકંપમાં, બરાબર છે? એટલે આ એનું મોટી રકમ છે. ચલો મિત્રો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.